મારા સમજે કઈ શાળા કરે છૂટા તો મજા આવી ગઈ જમવાની બહુ મસ્ત મમ્મી પણ એવું જમવાનું આમ તો દરવાજે ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય વ્લોગ તો પહેલા તમારી વ્લોગ ની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે વાગી ગયા છે 8:45 અને ઉઠી ગયા છીએ બ્રશ કરી લીધું છે તો હવે નાસ્તો કરવાની તૈયારી કરી છે મમ્મી જે બધું અંદર લઈ છે ધીમે ધીમે ને અમારા પાર્થભાઈ તૈયાર થાય છે પાર્થભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તે ના પાડું છું દાંતિયો નહીં લેતો તોય સિક્કો મારેલો હા સિક્કો મારેલો તેલ વાળો થઈ ન મજા દાંતિયો અલગ રાખો મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મમ્મી બધું લઈ છે હાઉ ચા પાકડી ખાઈને પેકેટ જીવ આવે ત્યાં સુધી ન આવે ચા પાકડી ખાઈને પછી સવાર પડે ત્યાં સુધી ન પડે હા તો બસ જો ભાખરીને બધું થઈ ગયું છે ચા ગરમ થાય છે ને મેં દૂધ પણ ગાળી દીધું છે કે મમ્મી હાલો ગઈ છે હો સારું હાલો તો હવે નાસ્તો કરી લઈએ પપ્પા જો અંદર નહીં આવી બેઠા છે પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી વેરી ગુડ મોર્નિંગ કેમ દાંત આવ્યા હે કેમ દાંત આવ્યા પાટું નહીં ટી શર્ટ ખેંચ્યું પાછળ જો પાર્થભાઈ ને બોટલ ભરવાની આળા કેટલી ચડ્યા તને આળા ચડે છે મોટી બોટલ નો ભરી પડે મોટી બોટલ લીધી છે એની હાટું જો આવી એની જગ્યાએ કઈ બોટલ લઈ જાય ડાયરેક્ટ ફ્રીજ માંથી લઈ જાય દરરોજ આળા ચડે કા આપણને કા મને કઈ તું લેતો આવજો પપ્પાને મૂકવા આવીને ત્યારે પોતે ધોડો જાય ખાલી હાથે આવના કા એવું ન હોય ને લેતું જવાનું બધું વાર વાર હું હા મારા સમજે કઈ શાળા કરે છૂટા કે મારા આયુષભાઈની પાર્ટી તારી ફાટા બસ ખબર ને હા મોઢું ચડી જાય વિડીયો ઉતારવા હમણાં ઓલા રિંકલ બેન તો નથી આવતો કેમ કોમેન્ટ કોણ રિંકલ બેન તો કા હા એમની નથી આવતી હા હાય દેવાના દેતા છો હા કે દીદી દેવાના છો ભાઈ એક ને એક કોમેન્ટમાં હું દે જય માતાજી ને એવું જ લખે બધા એમ કોઈ દીદી વાત તો કરી ને હે મમ્મી રિપ્લાય નથી દેતા કોમેન્ટ નહીં આપણે લે પગરી ગોચું અતો ને કાય એ કે મારા હાલો ઉભો અર્ધીભાઈનો ટી-શર્ટ અર્ધીભાઈનો લેગો કેવું લાગે કે મારસ કે બી ગયો કેવો પાછો અહીંયા આવીને પાછો ગોતે હું આપણે લેવું હું છે મારવા દેવું કે હાથમાં તો આવું જ કે હાથમાં જ થાય જાલામ હવે દુકાને પણ જરા હું ઉપર આવ્યા છું શાકભાજી લેવા માર્કેટમાં પાછો શાકભાજી લઈ આપણે ગાડી પર ઉભા છે નિરાઈ ઉભા શાકભાજી લઈ છે બધું વણી બધું લેવાનું ખાલી કહી દેવાનું કાઢી દે બધું કાકા કાઢી દે રોનકભાઈ જય માતાજી હરખો બેહી ગયો એ કેવાનું ન ભાઈ તો બધો શાકભાજી લઈને પાર્થભાઈ ની ત્યાં આવ્યા છે ત્યાં આપણને રોનકભાઈ ભેગા થઈ ગયા કેમ રોનક પાર્થભાઈ ની પાર્થભાઈ અમે રિંગ લાઇટ ભાઈ ભેગા થઈ ગયા છે ઉતાર્યા કે નહીં વિડીયો ઉતાર્યા એમ ને એકડો હા બોલો હારા ઉતરે રિંગ લાઇટ મોટી હોય ને તા તો આમ ઘટે નહીં તારા મોટી રિંગ લાઇટ હોય ને તો જોરદાર આવે તો
તો અત્યારે વાગી ગયા છે 11:30 ને બસ જો શોપેથી શાકભાજી ને એવું બધું લઈને તો આવતો હતો પાર્થભાઈ ને મળે એવો પણ આવે તો ગરમી થતી ને તો ઘડી કર બે ગયો પછી મેં કીધું હવે માસ્ક લગાડી દે રાજકોટ ગયો નકર તડકા માટો માર્યો તો મોટું કાળું પડી ગયું તો ડી10 માસ્ક લગાડી દે ને તો વાંધો ન આવે થઈ જાય આખું એમ થોડું ઘણું એટલે વાર લાગે પણ થઈ જાય એમ તો બસ જો એ લગાડી દીધું છે માસ્ક ડી10 માસ્ક થોડીક વાર બેસીએ સુકાવા દઈએ પછી વોશ કરી નાખીએ મોટું એટલે રેડી ને મમ્મી રસોઈ કરે છે નિરાયતે ત્યાં મળશું ગરમીના ખોટા ડિસ્ટર્બ કરવા નથી જવું તો અત્યારે વાગી ગયા છે 1:30 અને બસ જો જમીને ઊભા થઈ ગયા છીએ આજ તો મજા આવી ગઈ જમવાની બહુ મસ્ત મમ્મી બનાવ્યું હતું જમવાનું આમ તો દરરોજ મસ્ત બનાવે પણ આ થોડુંક આમ વધારે સારું બન્યું જેવું મને લાગ્યું એમ કેમ મમ્મી રોજ ન સારું બનાવે એ તો કહું છું તો કઈ દરરોજ સારું બને પણ આમ થોડુંક આજે આમ વધારે સારું બન્યું પંખા હેઠે રાખ્યા હતા ને મમ્મીને બે વાર પંખો તોડી નાખ્યો પંખ કાંઈ નહીં કર્યો ફીટ હો ઓલી જાળી નીકળી ગઈ હતી ખાલી ઊંચું કરવા ગયો ને મને નીકળી ગઈ મમ્મી કે આમ મમ્મી કે હાથ આવી જાય પણ એનો હાથ આવી જાત રહી ગયો પાછળ ઓલું હોય ને એનથી ઊંચો નીચો કરે આ તો જાળી ના પકડે અંદર આગળ કરી ગયો તો કપાઈ જાત આમ રહી ગયો ખેતર કાઢ ગઈ હા ઈ છે હા એવું કર્યું ને પછી તો ફિટ કરી નાખ્યું ઢીલી હતી ઓલી ગોલ રિંગ આવે ને ઉપરની પ્લાસ્ટિક ની ઢીલી હતી ફિટ કરી હા એ બોલ ફિટ કર્યો પછી બસ તો મમ્મીએ જમવા બનાવ્યું હતું સૂકી ભાજી હતી દાળ ભાત પાપડ છાશ રોટલી એટલે મજા આવી સૂકી ભાજી ને એવું એટલે મજા આવે હા કેરી હતી એટલે મજા આવી કેમ ખાઈ લીધું હજી એમના બેઠા જ બધા ભાઈ ક્યાં બાજુમાં જ ગયો હોય છે બાજુમાં ગયો છે ને હલો આટો મારી બાજુમાં આટો મારી આપણે પાર્થભાઈ એસીમાં આટો મારો યોગ્ય છે ગરમી થતી હશે ને એટલે ખોલતા હોય તો બંધ કરીને બેસી જાઉં બંધ નહીં રાખવાનું બંધ નહીં રાખવાનું કઈ ગયો જેનું જાગો સુતા નથી તમારો છોકરો હુવા દે એવો નથી કઈ ગયો હુઈ ગયો તો હે હા પણ હું તો એમ કે હા પણ નહીં બટકું ભરી જાવ હે બટકું ભરી જાવ લે નાખી દે કઈ નહીં આગે સર આ કોણ છે ઓલું કોણ છે ફોટામાં ઓલું કોણ છે આમાં ફોટામાં જેનું છે હે હા છે જો હમણાં માથું તો અત્યારે વાગી ગયા છે 5 અને બસ ઉઠી ગયા છીએ અને કઈ નાસ્તો કરવાની તૈયારી કરીએ છીએ અને બધા આવ્યા છે દાદા અને કાકા હા હરાણી બાંધવાની છે આપણે તે દેખાડી હતી એવી કેમ પપ્પા હા વહી પુરાના વાળા ગમો વરસાદ કેવો અને વરસાદ અંધારો જોરદાર જો ઉપર જઈને દેખાય હેઠળ નહીં દેખાય ઉપર જઈએ તો મજા આવે જો મારે જોઈ લો મુખવાસની તૈયારી વાહ હો ગોટલા આવે વરસાદ આવતો પલ્લી જતા પણ દેખાડો વરસાદ જોરદાર અંધારો બધી કોરથી ભેગું થાય છે જોઈ લ્યો કેવો અંધારેલો વરસાદ છે બધી ભેગું થાય છે આમથી ને આમથી હા ચોમાસાનો તૈયારી થઈ છે ગુજરાતનું ચોમાસું ઈ માવઠું કેવાય આ ઓરિજિનલ ચોમાસું કેવાય આને ખોલો હાલો હું લેવા આવ્યો આપણે પછી હવન કોંડિયું ને બધું અંદર લેવા હાલો તો ખોલો એટલે કેમ કે વરસાદ બેહી ન થાય હા નકર પલાળી દે રાખ ને એવું બધું ખોલો એટલે ત્યાંથી આપણે જોઈ લે કેવું કેમેરો ને ખોલ ને કાકુ બસ સારું જો આમ તો આવે ને બધું ભેગું થતું આવે ધીમે ધીમે આમ તો સાફ છે ગુજરાતી પિક્ચર નું નામ કેવું જમકોડી તારી જેવું
તારી જમકોડી જેવું એટલે હા એવું હોત નીકળવાનું એનું નામ ટીશા નામ છે ને તો એવું નીકળ્યું ત્રિશા ઇઝ રોક એવું લગભગ પિક્ચર નું નામ છે હા. તું નથી એમાં એ તો પાકું છે અમે ચા પડ્યો હે છે તો આપણે નાસ્તો કરી લે હાલો ને નાસ્તો કરવા એટલે મજા આવશે થોડોક કા તો અત્યારે વાગી ગયા છે 6 અને બસ વરસાદ આવ્યો છે રાખો ઘડી કાલ મૂકી દે આ સીઝન નો પહેલો વરસાદ ચોમાસું બેહી ગયું હવે આજથી અહીંયા કુંડલા જોઈ લો પહેલો વરસાદ આવે સીઝન નો જોરદાર અને ધીમું ધીમું કામ શરૂ થઈ છે હજી જોઈ લે વરસાદ આવે છે દેખાય નહીં તમને પણ આવે છે ભીનું થતું એટલે ખબર પડે પહેલો વરસાદ છે સીઝન નો જોરદાર આવે છે અત્યારે ધીમો ધીમો આવે છે પછી તો કઈ કહેવાય નહીં ફાસ્ટ આવે તો આમાં સીઝન નો પહેલો વરસાદ છે એટલે આજે અગાસીએ હોવાનું બંધ કેમ કે આમાં કઈ હોવાય નહીં અગાસી પલાળી દે પછી જોઈ લે તો અત્યારે વાગ્યા છે 7:15 અને બસ જો હવે જાઉં છું શોપે પપ્પાને ત્યાં કંઈક ઓલું કરતા હતા ને હરણ એ ફિટ કરવા ગયા છે દુકાને તો મેં કીધું થોડીક વાર આટો મારી તો બહાર જ નથી જવાનું કેમ કે વરસાદ આવતો તો ક્યાં બહાર જવું અત્યારે વરસાદ નથી આવતો ને તો મેં કીધું આટો મારી આવે એટલે મજા આવે એટલે મમ્મીને પેલા દૂધ ને એવું બધું લઈ આવી દીધું છે તો હવે આપણે જઈએ છીએ શોપે ફટાફટ ત્યાં જઈએ અને દેખાડીએ કેવી રીતના ફિટ કરવાનું બધું એટલે આમ ફિટ થઈ જાય પછી દેખાડું આવી રીતના ફિટ થઈ જાય એમાં કામ કરવાનું બધું એવું હોય એમ બીજું કાંઈ તો હોય નહીં. Keep dreaming, but my dreams keep flying away. It's somewhere far beyond. Keep chasing them and I never rest for a day. There's something I don't do. I feel the wind blowing my face, but that's alright. I smile at people passing by. Some smile back, some might not. Why am I always looking for a shade when it's hot? I've been low key and I'm trying to stop. God, I'm feeling good. Yeah, but when off I go. Really afternoon, it's a fast forward. Looking at the skyline, looking back at my life. હવે જો અહીં દુકાને પહોંચી ગયા પાર્થભાઈ બધા હરાણ ફિટ થઈ ગઈ છે હવે અત્યારે વાગી ગયા છે 9 અને બસ જમવાની થી વાળું કરવાની તૈયારી કરી છે પણ આમ વરસાદ અંધાર્યો છે એવો પવન એવો નીકળો છે વીજળી એવી થાય છે એટલે કઈ કહેવાય નહીં રાતે આવે કે ન આવે દિવસના તો 5 વાગે ધીમો ધીમો આવ્યો પછી બંધ થઈ ગયું એવું થયું બહુ કઈ આવ્યો નહીં ખાસ અત્યારે પવન એવો ઠંડો બહુ ફૂલ ઠંડો પવન નીકળો છે એટલે કઈ કહેવાય નહીં કે વરસાદ હશે જ તે અને આમ જો કેવી વીજળી થાય છે કેવો પવન આવે મારા વાળ ઉડે છે એમ ખબર પડે કેવો પવન આવે તો બસ પેલા જમી લઈને કે લાઈટ વહી જાય પછી અમારે કુંડલામાં લાઈટ જવાનું પહેલા વરસાદ આવે એટલે લાઈટ પહેલા વહી જાય કેમ પપ્પા કોઈ જાય કે ન ચાલે લાઈટ હોય જાય હા લાઈટ વહી જાય તરત તો બસ જો ચા અને ભાખરી બનાવી છે મમ્મી અને કળી છે સાથે એટલે ફટાફટ ખાઈ લઈએ અને સાથે કરી નાખી વિડીયોનો એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે એટલું જ, કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને અમારા જય માતાજી. આવજો, ટાટા બાય બાય, ગુડ નાઇટ.